ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત છેલ્લી ઘડીએ મોટા પ્રમાણમાં ફોર્મ 7 એટલે કે નામ રદ કરવા માટેના ફોર્મ ભરાયા હોવાની વિગતો સામે આવતા વિવાદ સર્જાયો છે। આ મામલે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજકીય પ્રભાવ હેઠળ અને સત્તાધારી પક્ષના ઈશારે સાચા મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર 19/12/2025ના રોજ પ્રસિદ્ધ થયેલે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ બાદ હક દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી। આ સમયગાળાના અંતિમ દિવસોમાં ખાસ કરીને 16, 17 અને 18 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં અચાનક મોટી સંખ્યામાં ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા છે। નિયમ મુજબ નામ રદ કરવા માટે જે તે વ્યક્તિનું મૃત્યુ પ્રમાણપત્ર અથવા રહેણાંક બદલ્યાના પુરાવા આપવા ફરજિયાત છે, પરંતુ આ કિસ્સામાં પૂરતા દસ્તાવેજો વગર જ અરજીઓ સ્વીકારવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે BLO અને ચૂંટણી વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કર્યા વિના જ આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા છે। આવેદનમાં માંગ કરવામાં આવી છે કે જે કચેરીઓમાં ફોર્મ સ્વીકારાયા છે તેના 16 થી 18 જાન્યુઆરીના CCTV ફૂટેજ તપાસવામાં આવે। જો કોઈ અધિકારીએ નિયમ વિરુદ્ધ જઈને સામૂહિક ફોર્મ સ્વીકાર્યા હોય તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે। અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ મતદાર સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હોય તો સૌપ્રથમ વાંધો ઉઠાવનાર વ્યક્તિએ પુરાવા રજૂ કરવા જોઈએ, ત્યારબાદ જ સંભવિત મતદારને નોટિસ આપીને ખુલાસો પૂછવો જોઈએ। આ પ્રક્રિયાનું પાલન કર્યા વગર સીધી રીતે નામ રદ કરવાની કાર્યવાહી લોકશાહી વિરુદ્ધ હોવાનું પત્રમાં ઉલ્લેખાયું છે। જો આ મામલે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી છે। આટલું કર્યા પછી જો વહીવટી તંત્ર સુધરશે નહીં તો આ તમામ લોકોને આરોપી બનાવી અને ચૂંટણી પ્રક્રિયાને ઈરાદાપૂર્વક મલિન કરવાનો પ્રયાસ કર્યો છે, ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે। એ પ્રમાણે જુદી જુદી ભારતીય ન્યાય સંહિતાની કલમો અને પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટની જે કલમો છે, કલમ 31 અને કલમ 32ની અંદર એવી પણ જોગવાઈ છે કે અધિકારી ખોટું કરે તો તેને 2 વર્ષની સજાની જોગવાઈ છે। આ તમામ જોગવાઈઓ નીચે આપણે અધિકારીઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરીશું। પ્રયાસ નહીં આપણે કરીશું અને પોલીસ કઈ કાર્યવાહી નહીં કરે તો પોલીસને પણ આરોપી બનાવીને આપણે હાઈકોર્ટની અંદર પિટિશન કરવાની ચીમકી પાટણના ધારાસભ્યએ ઉચ્ચારી હતી। વાદા આપ્યા છે એ વાદાનું વેરિફિકેશન કર્યા સિવાય ઓનલાઈન કરવા નહીં કે કોઈનું નામ મતદાર યાદીમાંથી રદ કરવું નહીં। જો આમ કરવામાં આવશે નહીં આવે તો જે તે અધિકારી પણ એની અંદર જવાબદાર બને છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવશે। તમને પણ અહીં જે બધા ઊભા છે એમને વિનંતી છે કે અમે ટૂંક સમયની અંદર દરેકને જેને પણ વાદા આપ્યા છે આપણા જિલ્લા કાર્યાલય મારી ઓફિસથી અમે એક ફરિયાદની નકલ તમને બધાને આપીશું। એ પ્રમાણેની ફરિયાદ જેના નામે વાંધો આવ્યો છે એ વ્યક્તિએ જાતે જેને વાંધો આપ્યો છે એની સામે પોલીસ ફરિયાદ આપવાની રહેશે। એની એક કોપી એ ચૂંટણી પંચ કલેક્ટરને આપવાની રહેશે। એ વોટ્સઅપથી, ઈમેલથી અથવા રૂબરૂ આપો તો એમનામાં આપીને જતું રહેવાનું નથી અને ઇન્વર્ટ કરી સહી સિક્કા કરી અને એ કોપી તમારી પાસે લેવાની છે। એટલે આટલું કર્યા પછી જો વહીવટીતંત્ર સુધરશે નહીં તો આ તમામ લોકોને આપણે આરોપી બનાવી અને ચૂંટણી પ્રક્રિયાને ઈરાદાપૂર્વક મલિન કરવાનો પ્રયાસ કર્યો છે, ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા છે। એ પ્રમાણે જુદી જુદી ભારતીય ન્યાય સંહિતાની કલમો અને પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટની જે કલમો છે, કલમ 31 અને કલમ 32ની અંદર એવી પણ જોગવાઈ છે કે અધિકારી ખોટું કરે તો એને 2 વર્ષની સજાની જોગવાઈ છે। આ તમામ જોગવાઈઓ નીચે આપણે અધિકારીઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરવાનો પ્રયાસ કરીશું। એનો અને પ્રયાસને આપણે કરીશું અને પોલીસ કંઈ કાર્યવાહી નહીં કરે તો પોલીસને પણ આરોપી બનાવીને આપણે હાઈકોર્ટની અંદર પિટિશન કરીશું।